તમે નારદનું સાંભળ્યું? નારદનું જેને સાંભળ્યું એના ઘર ક્યાં વસ્યા? દક્ષના પુત્રોને એને ઉપદેશ દીધો, જેથી એને શ્રાપ મળ્યો નારદને. રાજા ચંદ્રકેતુનું ઘર નારદે જ ભાંગ્યું. અને હિરણ્યકશ્યપના પણ એવા હાલ હતા. તમે કાંઈ નહીં નારદનું માન્યું. દક્ષ પ્રજાપતિએ પહેલા 10,000 પુત્રની રચના કરી. પિતાની આજ્ઞાથી એ તપ કરવા માટે ગયા, પરંતુ નારદજીએ એમને ઉપદેશ આપ્યો, તમે આ સંસારમાં ન પડો, તમે તપ કરો. એ સંતાનો તપ તરફ વળ્યા. આ જાણીને દક્ષે બીજા 10,000 પુત્રની રચના કરી. એમને પણ નારદે પૂર્વે અનુસાર ઉપદેશ આપ્યો અને એ પણ તપ તરફ વળ્યા. આ સમાચાર મળતા જ દક્ષ ખૂબ ક્રોધાયમાન થયો અને નારદને શ્રાપ આપ્યો કે તું કોઈ દી એક જગ્યાએ ટકીશ નહીં. હિરણ્યકશ્યપ એની સ્ત્રી જ્યારે ગર્ભવતી હતી એ સમયે નારદે તેને ઉપદેશ આપ્યો. એ સ્ત્રી ભૂલી ગઈ, પણ અંદરનો રહેલો ગર્ભ ના ભૂલ્યો. અંદરના ગર્ભને જ્ઞાન થયું, પ્રહલાદ સ્વરૂપે અવતર્યો. પ્રહલાદે પિતાના ન કહેવા છતાં વિષ્ણુની ભક્તિ કરી અને માન્યું નહીં. હિરણ્યકશ્યપે પ્રહલાદને અનેક પ્રકારના દુઃખ દીધા. છેવટે સ્તંભમાંથી પ્રગટ થઈ ભગવાન વિષ્ણુએ હિરણ્યકશ્યપને માર્યો. અને હિરણ્યકશ્યપના મૃત્યુમાં પણ નારદનો જ હાથ છે એમ કહેવામાં આવે છે. અને કાંઈ નહીં, તમે આવો વર પસંદ કર્યો, એની પાસે કોઈ સ્ત્રી ટકે નહીં. પંચના અનુસાર સતી સાથેનો વિવાહ સંસ્કાર કર્યો, ત્યારે બી એને મરાવી નાખી હતી. આ શિવને પસંદ કરાય? કોઈ ચિંતા નથી રહી. તેહી કે બચન માની વિશ્વાસા તુમહ ચાહહુ પતિ સહજ ઉદાસા નિર્ગુણ નીલજ કુબેશ કપાલી અકુલ અગેહ દિગંબર બ્યાલી. જેનો સ્વભાવ જ ઉદાસીન છે, ગુણહીન, નિર્લજ્જ, ખરાબ વેશવાળો, ખોપરીની માળા વાળો, કુલહીન, ઘર વિનાનો, સર્પો લટકાઈને ફરે છે, તમે આવો પતિ ઈચ્છ્યો? તમે નારદનું માન્યું, તમે ભાન ભૂલ્યા. એની પાસે કોઈ સ્ત્રી ટકે નહીં. શિવજીની ઘર વખરી કેટલી! શિવજીની ઘર વખરી કેટલી! શિવ મહિમ્ન સ્તોત્રમાં એનું વર્ણન છે. બ્રાહ્મણ ભાઈઓ અહીંયા બેઠા છે, મને આનંદ છે. પહોક્ષઃ ખટ્વાંગમ પરશુરજિનમ ભસ્મ પડિનઃ કપાલં ચેતિ યત્તવ વરદ તંત્રોપકરણમ સુરસ્તામ તામ મૃદ્ધિમ દધતિ તુ ભવદ ભ્રૂ પ્રણહિતામ નહિ સ્વાત્મા રામમ વિષય મૃગતુર્ષણા ભ્રમયતિ. ટોટલ શિવજી જોડે 7 જ વસ્તુ છે. શિવજી પાસે 7 જ વસ્તુ છે. એની ઘર વખરી ટોટલ તમે ગણો, શિવજી 7 જ વસ્તુ રાખે.
મહોક્ષ ખટવાંગ મહા ઉક્ષ ઇતિ મહોક્ષ. બળદ રાખે. અને પાર્વતી તમારી આવી ચોઈસ બળદ રાખનારા કોઈ પસંદ કરી લો. ખટવાંગમ એક નાનો ખાટલો રાખે. પરસુ ફરસી. રજીનમ મૃગ ચર્મ લપીટે. ભસ્મ ફણીનઃ સર્પ. ખોપડી કપાલમ. ખૂબ પાર્વતીની પરીક્ષા કરી પણ પાર્વતીજીએ કહ્યું, હે મુનીશ્વર, હે ઋષિઓ, તમે મને ગમે તેટલું કહેશો પણ મારું મન જેમાં રમી ગયું એ ખરું. મને મારા જીવનમાં મહાદેવ સિવાય કોઈ ન ખબર. સિદ્ધાંતની ખરી કસોટી સંકટ સમયે જ થાય. સંકટ સમયે જ ખ્યાલ આવે કે તમે સિદ્ધાંતને કેટલા વળગી રહો છો. दुख और तकलीफ भगवान की वो बनाई हुई प्रयोगशाला है जहां आपकी काबिलियत और आत्मविश्वास को परखा जाता है. अने हे ऋषिवर, હું મહાદેવ પર શંકા કરું? મારા હોવા વિશે હજુ શંકામાં છું પ્રભુ. મારા હોવા વિશે હજુ શંકામાં છું પ્રભુ. હું છું કે નહીં એ જ મને ખ્યાલ નથી. કાલ ઉઠીને હું જ નહીં હોઉં. મારા હોવા વિશે હજુ શંકામાં છું પ્રભુ. એમાં વળી તારા હોવા વિશેની ચર્ચામાં ક્યાં પડું? મારું હૃદય એ સમર્પિત છે, મહાદેવના ચરણોમાં છે. જન્મ કોટી લગી રગર અમારી બરવું સંપૂર્ણ તો રહું કુંવારી. જો પૈણું તો મહાદેવ ને પૈણું, નહીં તો પૈણું જ નહીં. તજમું નારદ નો ઉપદેશ હું કોઈ દી હું ત્યાગ ન કરું. આપું કહે સત બાર મહેશુ. એના શ્વાસે શ્વાસમાં सतत शिव 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 चाले. सांसों की माला में, सांसों की माला पे सिमरू में शिव का नाम. सांसों की माला पे सिमरू में शिव का नाम. मेरे मन की मैं जानूं उनके मन की राह. मेरे मन की मैं जानूं उनके मन की राह. सांसों की माला पे, सांसों की माला पे सिमरू में शिव का नाम. सांसों की माला पे सिमरू में शिव का नाम. इसमें पियू का दोष नहीं है, वो तो है निर्दोष. હું શિવને હું પસંદ કરું છું. उसके मन की राम, એમનું ભગવાન રામ જાણે. उसमें पीयू का दोष नहीं है. એમાં એમનો કોઈ વાંક એમને તમે કઈ ખરાબ ના કયો. इसमें पियू का दोष नहीं है, वो तो है निर्दोष. ભુવાજી પધારો.
माला जपते जपते हो गई बदनाम। प्रेम की जयेश भाई। माला जपते जपते हो गई बदनाम। सांसों की माला पे सांसों की माला पे सांसों की माला पे सिमरू में शिव का नाम। सांसों की माला पे सिमरू में शिव का नाम। प्रीति की लती मोहे सिलागी हो गई मैं मतवारी। बल बल जाओ मैं अपने पिया को में जाऊं वारी वारी। मोहे शुद्ध बुद्धि नहीं है तन की ये तो जाने दुनिया सारी। बेबसियों लाचार फिरूं मैं हारी में दिल हारी हारी में दिल हारी। મારે મહાદેવમાં મન છે. હું તજ ઉના નારદ કર ઉપદેશુ. હે ઋષિઓ, મને જે નારદે ઉપદેશ આપ્યો છે એ હું કોઈ દી ત્યાગ ન કરું. ઋષિવર પ્રસન્ન થયા. હે જગદંબા, હે ભવાની, હે ઉમિયા, તમે જય પામો, જય પામો, જય પામો. તે સપ્તર્ષિ હિમાલયને ત્યાં જાય છે. હિમાલયને વિનંતી કરે, તમારી દીકરીને તમે પ્રાર્થના કરી હિમાલય પાછી લાવો. સપ્તર્ષિઓ કૈલાસ જાય છે અને મહાદેવને કહે, મહાદેવ, પાર્વતીના હૃદયમાં તમે જ છો. એમને એમનું જીવન તમને જ સમર્પિત કર્યું છે. पार्वती जी कहता, तू ही बता किसका भरोसा करूं मैं. तू ही बता किसका भरोसा करूं मैं इस दुनिया में. दिल को अपना समझा था वो भी तेरा निकला. तू ही बता किसका भरोसा करूं मैं. महादेव
એ હૃદયથી તમને ચાહે. ખૂબ અનુષ્ઠાન કર્યું, તપ કર્યું તમારી માટે. મહાદેવ મનોમન પ્રસન્ન થયા. ઋષિઓ પોતાના સ્થાન પર ગયા. ત્યારબાદ હિમાલયે શંકરની પ્રભુતાને હૃદયમાં વિચારી શ્રેષ્ઠ મુનિઓને આદરપૂર્વક બોલાવી દીધા. શુભ નક્ષત્ર, શુભ નક્ષત્ર, શુભ ઘડીઓ, શુભ યોગો જોવાયા. વિધિ અનુસાર લગ્ન કરાવી, લગ્ન લખવાની સંપૂર્ણ તૈયારી થઈ. હિમાલયે લગ્ન લખવાનો પ્રારંભ કર્યો. સૌપ્રથમ પત્રિકા બ્રહ્માજીને મોકલવાનું નક્કી કરે હિમાલય કે સૌપ્રથમ પહેલી કંકોત્રી કોને દઉં? મનોમંથન કરે. બ્રહ્મા પિતામહ છે સૃષ્ટિની રચના, અને કંકોત્રી લખવાનો પ્રારંભ થયો. કંકુ છાંટે કંકોતરી મોકલો. કંકુ છાંટે કંકોતરી મોકલો. આવ્યા બ્રહ્માને સંગે ભગવાન શિવજી પરણે છે. આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે. હર 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 મહાદેવ. જય ભોલે મહાદેવ હર. આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે. આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે. આવ્યા બ્રહ્માને સંગે ભગવાન શિવજી પરણે છે. આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે. આવી આવી તે જબરી જાન શિવજી પરણે છે. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
गए भंगिया को, ओ बोला नहीं माने रे नहीं माने, मचल गए भंगिया को, मचल गए भंगिया को, घुट घुट के गोरहारी बीती रात भोले भंडारी हो, ओ बोला हो गए भांग के दीवाने, मचल गए भंगिया को, मचल गए भंगिया, ओ बोला नहीं माने रे नहीं माने, मचल गए भंगिया को। ओम नमः शिवाय, 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 ओम नमः દરેક દેવતાઓ પ્રસન્ન થયા. મહાદેવ શિવહિ શંભુગન કરહિ સંહારા, જટા મુકુટ અહીં મોરુ સમારા, કુંગળ કંકણ પહેરી બ્યાલા, તન વિભૂતિ પટ કહેરી છાલા. મહાદેવે કેવો શૃંગાર કર્યો છે એનું વર્ણન છે. જટાઓને મુકુટ બનાવ્યો છે, સર્પની કલગી બનાવી છે, સર્પોના જ એમને કુંડળ મહાદેવે બનાવ્યા છે. કંકણ પણ સર્પના બનાવ્યા, આખા શરીર પર ભસ્મ લગાવી છે અને વસ્ત્રના સ્થાને મૃગ ચર્મ ધારણ કરેલું છે. શશી લલાટ સુંદર શિર ગંગા, નયન નીતિ ઉપબીત ભુજંગા, મસ્તક પર ચંદ્રમા ધારણ કરેલું છે. ગંગાજીના 3 નેત્ર, જેને સર્પોને જનોઈ બનાવી છે. ગળામાં જેને વિષ ધારણ કરેલું છે. ગરલકંઠ ઉર નરશીલ માલા, અસીબ બેસ શિવ ધામ કૃપાલા. આવા અશુભ વેશ વાળા છતાં કલ્યાણના ધામ છે, શિવ કૃપાળુ છે. કર ત્રિશુલ અરુ ડમરુ બિરાજા, હાથમાં ત્રિશુલ છે. મહાદેવજીએ કેવો શણગાર કરેલો છે એનું વર્ણન છે. બીજા હાથમાં ડમરું છે, ડમરું, અને વૃષભ પર બેસીને આવ્યા છે. વિવિધ પ્રકારના સંગીત વાદ્યો વાદ્યતા હોય છે. વિષ્ણુ બિરંચી આદિ સુર બાતા, ચડી ચડી બાહન ચલે બરાતા, સુર સમાજ સબ દેખી અનુરૂપા, નહીં બારાત દુલ્હ અનુરૂપા. દરેકે પોતપોતાનો સમાજ સજાવ્યો છે. ભગવાન વિષ્ણુએ દિક્પાલોને બોલાવ્યા અને વિષ્ણુએ વિચાર્યું કે કન્યાના લાયક આ વર નથી, માટે આપણી ઇજ્જત જશે. દરેક એક કામ કરો, પોતપોતાના સમાજમાં રાખો, સાથે લઈને આવે. મહાદેવની દ્રષ્ટિ પડે વિષ્ણુ સામે. વિષ્ણુ હજુ મજાક કરવાનો સ્વભાવ તમારો ગયો નથી. મહાદેવે વિષ્ણુનું અતિ પ્રિય વચન સાંભળી શૃંગે ભૃંગીને બોલાવ્યા, સર્વ ગણોને બોલાવી દીધા, જાત જાતના વાહનો મહાદેવે રાખ્યા અને શિવજીનો જે સમાજ દેખે એ દરેક હસવા લાગે. અરે રે, આ કન્યા ક્યાં અને આ વર ક્યાં? કોઈ મુખહીન વિપુલ મુખ કાહુ, બીનું પદ કર કોઈ બહુપદ બાહુ.
કોઈ મુખ વિનાનો, તો કોઈને અતિશય મુખ, બીનું પદ કર કોઈ બહુપદ બાહુ, કોઈને પગ નહીં, કોઈને અતિશય પગ. વિપુલ નયન કોઈ નયન બિહીના, કોઈને આંખ નહીં, કોઈને અતિશય આંખો. હૃષ્ટ પુષ્ટિ કોઈ અતિ તન ખીના, કોઈ શુષ્ક, કોઈ અતિશય દુબળો, કોઈના હાડકા હાડપિંજર, કોઈ અતિશય હૃષ્ટ. ભયંકર ઘરેણા મહાદેવે ધારણ કરેલા, ખોપડી અને મહાદેવની જાનમાં ગધેડા, કૂતરા, સુવર તથા શિયાળ જેવા અનેક એ પ્રકારના મુખ હતા. અગણિત વિશ્વ, અનેક પ્રકારના ભૂત પિશાચ, સાકીની ડાકીની યોગીની, અત્યંત તરંગી, સર્વભૂતો નાચતા હતા. અને શિવજીની જાન કેવી, આવી જબરી જાન. અત્યંત તરંગી સર્વભૂત નાચતા હતા. ગીત ચાલતા હતા, અત્યંત કઢંગા હતા. સર્વ ગુણ વર્ણન થઈ શકે તેમ નથી. ભયંકર વાતાવરણ. મહાદેવની જાન હોય કેવી જાન, અહીંયા આવશે એટલે તમે દ્રષ્ટિ કરશો. એવી જાન અદ્ભુત. ભૂતાનામ અદ્ભુતાનામ. બોલો. હેમાડે હાલી આજ જાડેરી જા, હેમાડે હાલી આજ જાડેરી જા, પરણે પાર્વતીને ભોળો ભગવાન શંકર ભગવાન. હેમાડે હાલી આજ જાડેરી જા, પરણે પાર્વતીને શંકર ભગવાન શંકર ભગવાન. હે માડે હાલી જાય જાડેરી જાન, હે માડે હાલી જાય જાડેરી જાન, પરણે પાર્વતીને શંકર ભગવાન શંકર ભગવાન. હાલો હે માડે જાય, હાલો ને હે માડે, હાલો હે માડે જાય, હાલો ને માડે. દેવોનો ડાયરો ને જોગીની જમા, ડાયરો ને જોગીની જમા, જાનમાં આવી આખી ભૂતો કેરેના, ભૂતો કેરેના. હાલો હે માડે જાય, હાલો ને માડે, હાલો હે માડે જાય, હાલો ને માડે. હે આવી આવી તે જબરી જાન, શિવજી પરણે છે. આવી તે જબરી જાન, શિવજી પરણે છે. હે આવ્યા બ્રહ્માને સંગે ભગવાન, શિવજી પરણે છે. આવ્યા બ્રહ્માની સંગે ભગવાન, શિવજી પરણે છે. હે આવી આવી તે જબરી જાન, શિવજી પરણે છે. હર હર મહાદેવ, બમ ભોલે. વિવિધ પ્રકારના પૂતળા
ડોરેમોન ભૂતળા નાચો બધા આ ભૂતળાને એકવાર અહીંયા ઉપર મોકલો એક વાર રાઉન્ડ લગાવી દો વાંધો નહીં નાચે ગુણેશાન નાચે હનુમાન નાચે એક વાર આવી જાઓ તો તમે હા નાચે ગુણેશા નાચે ગુણેશાન નાચે હનુમાન એ અહીંયા પાર્વતી ના પ્રાણનાથ બોડા ભગવાન અગડ બમ 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 અગડ બમ 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 મના વાગે ડમરૂ વાગે ડમરૂ વાગે ડમરૂ ડોરેમોન. નાચે સદા શિવ નાગે ભેરુ નાચે સદા શિવ આગે ભેરુ નાચે ગુણેશાન નાચે હનુમંત નાચે નાચે ગુણેશાન નાચે હનુમાન એ પાર્વતી ના પ્રાણનાથ બોડા ભગવાન અગડ બમ 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 અગડ બમ 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 ના વાગે ડમરૂ વાગે ડમરૂ વાગે ડમરૂ નાચે સદા શિવ આગે ભેરુ અરે નાચે સદા શિવ આગે ભેરુ હર હર મહાદેવ જય ભોલે આ વચ્ચે ઘણો ફોટો પાડી દઈએ હર 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 મહાદેવ ભાંગ કેરા રોટલા ને દતુરાનું શાક ભાંગ કેરા રોટલા ને દતુરાનું શાક એ પીરસે મૈયા પાર્વતી ને પીરસે મૈયા પાર્વતી ને ગમે બોડો નાથ અગડ બમ 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 અગડ બમ 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 મના વાગે ડમરૂ નાચે સદા શિવ આગે ભેરુ અરે નાચે સદા શિવ આગે ભેરુ નાચે ગુણેશા ને નાચે હનુમાન નાચે નાચે ગુણેશા ને નાચે હનુમાન એ પાર્વતી ના પ્રાણનાથ બોડા ભગવાન અગડ બમ 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 અગડ બમ 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 ડાક વાગે ડમરૂ નાચે સદા શિવ આગે ભેરુ અરે નાચે સદા શિવ આગે ભેરુ હર હર મહાદેવ नाग केरा बाजू बंद नाग केरा हार नाग केरा बाजू बंद नाग केरा हार ए नागण नार सोहावे बोड़ो भगवान अगड़ बम 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 अगड़ बम 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 बना वागे डमरू नाचे सदा शिव आगे भैरू अरे नाचे सदा शिव आगे भैरू हाँ नाचे गुणेशा ने नाचे हनुमान नाचे गुणेशा ने नाचे हनुमान ए पार्वती ना प्राणनाथ बोड़ा भगवान अगड़ बम 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 अगड़ बम 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 डाक वागे डमरू नाचे सदा शिव आगे भैरू अरे नाचे सदा शिव आगे भैरू अरे नाचे सदा शिव आगे भैरू વિવિધ પ્રકારની
नारायण नारायण महादेव हरे। બ્રહ્મા ઇત્યાદિ દેવો પધારેલા છે। महादेव महादेव भोलेनाथ सबके साथ, भोले की फौज करती है मौज। शिव लहरी तेरी बात है गहरी, शिव लहरी तेरी बात है गहरी। આવી જાઓ चलो गोठवाई जाओ। हाँ ओ ब्रह्मा जी ना वेद बोले, अंतर ना भेद खोले। ब्रह्मा जी ना वेद बोले, अंतर ना भेद खोले। शिव लहरी रे ओम, शिव लहरी ओम, शिव लहरी रे ओम, शिव लहरी। बम बम लहरी बम शिव लहरी सब गावे। अगड़ बम शिव लहरी, बम बम शिव लहरी। अगड़ बम शिव लहरी, बम बम शिव लहरी। बम बम लहरी बम शिव लहरी सब गावे। अगड़ बम शिव लहरी, अगड़ बम शिव लहरी। अरे दूल्हे का सेहरा सुहाना लगता है, अरे दुल्हन का तो दिल दीवाना लगता है। शिव जी का सेहरा सुहाना लगता है, अरे दुल्हन का तो दिल दीवाना लगता है। अरे पल भर में कैसे बदलते हैं रिश्ते, हर कोई अपना बेगाना लगता है। शिव जी का सेहरा सुहाना लगता है, उमा का तो दिल दीवाना लगता है। शिव जी का सेहरा सुहाना लगता है, उमा का तो दिल दीवाना लगता है। मीरा नो एक तारो बोले, संगे गिरतारो बोले। शिव लहरी रे महादेव महादेव शिव लहरी ओम, शिव लहरी रे ओम, शिव लहरी। बम बम लहरी बम शिव लहरी सब गावे। अगड़ बम शिव लहरी, बम बम शिव लहरी। अगड़ बम शिव लहरी, बम बम शिव लहरी। एक बार भोले भंडारी, एक बार भोले भंडारी बनकर ब्रज के नारी गोकुल में आ गए। ओ गोकुल में आ गए। पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए। ओ गोकुल में आ गए। एक बार भोले भंडारी ब्रज कर बीर की नारी गोकुल में आ गए। ओ गोकुल में आ गए।
पार्वती से बोले भोले मैं भी चलूंगा तेरे संग में। होए 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 राधा संग कृष्णा नाचे, राधा संग कृष्णा नाचे, मैं भी नाचूंगा तेरे संग में। रास रचेगा ब्रिज में बारी, रास रचेगा ब्रिज में बारी, हमें दिखा दो प्यारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। एक बार बोले भंडारी बनकर ब्रिज की नारी, गोकुल में आ गए, ओ गोकुल में आ गए। महादेव साजन मेरा उस पार है, मिलने को दिल बेकरार है। वन रात હલો, પહેલાં તો હું દરેક જનતાનો અભિવાદન માનું છું. ઊંઝાના સમસ્ત બ્રહ્મ પરિવાર તરફથી દરેકનો હું પ્રણામ કરું છું. ડૉક્ટર લંકેશ બાપુના શિવકથામાં પૂજ્ય બાપુ સમસ્ત બ્રહ્મ પરિવાર તરફથી ટ્રસ્ટી શ્રી મનીષભાઈ ત્રિવેદી, જાગૃતિબેન ત્રિવેદી, તેમજ મહેસાણાથી કૌશિકભાઈ જાની, સમસ્ત બ્રહ્મ સમાજ, તેમજ શંભુભાઈ પંડ્યા, બહુચરાજી સમસ્ત બ્રહ્મ સમાજ, તેમજ આંતરરાષ્ટ્રીય બ્રહ્મ સમાજના પ્રમુખ અમિતભાઈ, તેમજ કલોલથી પૃથ્વીભાઈ, રિંકુભાઈ, તેમજ મહેસાણાથી પધારેલ ભાઈઓ બહેનો. તો હું મનીષભાઈ મહેતા, પાર્થભાઈ રાવલ, જિજ્ઞેશભાઈ મણિનગરથી બધા તમામ ભૂદેવોને કહીશ કે આપણે બાપુનું અભિવાદન કરશું. શ્રી મનીષભાઈ. હા, બીજી ખાસ એવી વાત છે કે 22/2 બાપુની કથા, શિવ કથા સોલા ભાગવત ખાતે રાખેલ છે સમસ્ત બ્રહ્મ પરિવાર તરફથી, મનીષભાઈ ત્રિવેદી તેમજ જાગૃતિબેન તરફથી. તો દરેક પ્રજાને હું વિનંતી કરું છું કે 7 દિવસની કથા રાખેલ છે, તો દરેક પધારશો એવી મારી નમ્ર વિનંતી છે. એક દાદાની જય બોલજો. જય જય પરશુરામ, હર હર મહાદેવ. वन रात वन
જાડવા વાડ કુંવારા એવા મી ડોણ પરણે ને જાડવા વાડ કુંવારા વન રાત વનમાં મી ડોણ જા જા મી ડોણ પરણે ને જાડવા વાડ કુંવારા એવા મી ડોણ પરણે ને જાડવા વાડ કુંવારા તમને પૂછું મારા માતા રે પાર્વતીજી હું તમને પૂછું મારા માતા રે પાર્વતીજી આવડા તે લાડ તમને હર હર મહાદેવ! લડાવ્યા આવડા તે લાડ તમને કોને લડાવ્યા માતા રે મેના દેવીને પિતા રે હિમાલય માતા રે મેના દેવીને પિતા રે હિમાલય આવડા તે લાડ અમને એ મોને એવા મી ડોણ પરણે ને જાડવા વાડ કુંવારા दूरी खींचे दूर भलेनी की तूने मोरी एक सिवा तो रखियो मेरी बात हरी बगिया तेरी छोड़ी हरी बगिया तेरी छोड़ी बस इतनी सिवा
જોશીલા